મોડાસા તાલુકાના નાદીસણ કંપામાં પાટીદાર સમાજની 50 વર્ષથી પણ જૂની દિવાળીના દિવસે મેરૈયા ફરાવવાની પ્રથા પરંપરા આજે પણ યથાવત। આજના આધુનિક યુગમાં જ્યારે ગ્રામ્ય સંસ્કૃતિની અનેક પરંપરાઓ કાળની ગરતામાં વિલય પામી રહી છે, ત્યારે કેટલીક પરંપરાઓ આજે પણ પોતાના અસ્તિત્વનો દીવો પ્રગટાવી જીવંત છે। અરવલ્લી જિલ્લાના ટિંટોઈ નજીક આવેલા નાદીસણ કંપા એવી જ એક અનોખી પરંપરા છે। દિવાળીની રાત્રે પાટીદાર સમાજની 50 વર્ષથી પણ જૂની પરંપરા કે જે મેરૈયા ફેરવવામાં આવે છે, પેઢી દર પેઢી જળવાયેલો આસ્થાનો જાણે પ્રકાશપુંજ છે। જૂની પેઢીના લોકો દિવાળીના તહેવાર સાથે જોડાયેલા મેરાયુ શબ્દ સાથે પરિચિત છે, પરંતુ નવી પેઢી માટે તે જાણે એક અજાણી કહાની બની ગયું છે। એક સમય હતો જ્યારે ગામના બાળકો હાથમાં મેરાયું લઈને ગામભરમાં ફરી આજ દિવાળી, કાલ દિવાળી, ગોકુળિયામાં ઉજવાય દિવાળી જેવા સૂરો સાથે તેલ પુરાવા નીકળતા, પરંતુ સમયની સવારે તે દ્રશ્ય ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યા છે। જોકે નાદીસણ કંપામાં આજે પણ આ અવિરત પરંપરાને જીવંત રાખી છે। દર દિવાળીએ મેરાયું પ્રગટાવવાની પ્રથા માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી, પણ તે ગામની આસ્થા, એકતા અને અજોડ સંસ્કૃતિનું પ્રતીક છે, જેને નાદીસણ કંપાના પાટીદાર સમાજ આજે પણ આ પ્રથાને જાળવી રાખી છે।